ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આજે આપણે જવાનું તો અમદાવાદ ભાઈ. અને આ છે આપણી ટ્રેન, જો ભાડો. આ ડેમો ટ્રેન છે ભાઈ. રોજ સવારે 6:20 ઉપડે છે અમદાવાદ જવા માટે. આનું ભાડું 25 રૂપિયા છે. પાસે આપણી ટ્રેન હેડી લટપટા 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 લટપટા. અરે મુझे ચક્કર આને લગા. ના પાસે આવ્યું રણુજ, પાસે આવ્યું મોજીલું મેહોણા, ના પાસે આવ્યું જગુદા, ના પાસે આવ્યું ડોંગરવા. અને મિત્રો અમે 3 જણા રહીએ છીએ, મારા ભાઈ, મારા ભાભી ને મારા ભત્રીજો. પછી આપણે 8:30 ઉતરી ગયા સાબરમતી રેલવે સ્ટેશન. કેમ કે ડેમો સાબરમતી સુધી જ જાય છે, કેમ કે આગળ બુલેટ ટ્રેન નું કામ ચાલુ છે. અને ભાઈ આ હતું સાબરમતી રેલવે સ્ટેશન. જો ભાડો ના પાછા પીધો ચા, જોરદાર ચા હતી. પછી કર્યો થોડો નાસ્તો, બ્રેડ પકોડા ભજીયા ને, કેમ કે ભાઈ હવા હમણાં નાસ્તા આપણે ના ચાલે. પછી બુક કરી કેબ, ના મેહી ગયા ઓડી ગાડીમાં, માર ભાભી અને માર ભાઈ અને માર ભત્રીજો વંશ. ભાઈ આ છે અમદાવાદ ની મેટ્રો. જો ભાડો કોણ કોણ મેટ્રો બેઠો કોમેન્ટ કરજો ભાઈ. અને પછી આવી ગયા અમારા નોની ના ઘરે. ના આ છે અમારા નોની. અને પછી પગે લાગે માથે હાથ પે. અને ભાઈ મારા નોની ની ઉંમર 96 વર્ષ છે. પછી આવી ગયા જ્યાં આપણે જવાનું હતું. આ છે અમારા આશીષભાઈ ને જયભાઈ ને હિરેન. આ છે અમારા ભાવેશ કુમાર કે મારા જ્યોતિબેન ના ઘરવાળા. અને એકદમ દિલદાર ને ફ્રી માઇન્ડ. પછી જમવાનો ટાઈમ થઈ ગયો, આવી ગયા પીરસવા. અને ભાઈ જમવા દાળ છે, ભાત છે, પાપડ છે, પનીર નું શાક છે, રોટલી છે અને મીઠાઈ છે. ઓહો મોઢામાં પાણી આવી ગયું ભાઈ. મિત્રો આ હતા ધવલભાઈ, અમારા ભાવેશ કુમાર ના કઝન, એટલે માસી ના દીકરા. અને એ પણ આપણા મિત્ર બની ગયા. મિત્રો પીળી સાડીમાં નાચે છે અમારા જ્યોતિબેન છે. અને મિત્રો આ છે અમારા હિતેશભાઈ અને આ છે અમારા ભોલુભાઈ એટલે કે પરેશભાઈ. અમારા હિતેશભાઈ ભાવેશ કુમારના ખાસ મિત્ર છે અને પરેશભાઈ અમારા હિરેનભાઈ ના ખાસ મિત્ર છે. અને આ બંને ભાઈઓ મને અમદાવાદ થી ફૂલ સપોર્ટ કરે છે અને મારા ડેલી વ્લોગ જોવે છે. તો થેન્ક યુ હિતેશભાઈ અને પરેશભાઈ. ના પછી બેહી ગયા રિક્ષામાં. ભાઈ આ છે અમદાવાદ નું ગીતા મંદિર બસ સ્ટેન્ડ. ના પછી વાગ્યા 3 ને બેહી ગયા બસમાં. ભાઈ આ છે અટલ બીચ. જો ભાડો. અને ભાઈ કોણ કોણ અહીંયા આવ્યું છે કોમેન્ટ કરજો. ના ભાઈ આ છે પાણીનું ટાંકું. ના ભાઈ આ પાણી ટાંકું નથી, અમદાવાદની ફેમસ પતંગ હોટલ છે. હા ભાઈ મોજીલા મેહાણા ભાઈ ફૂલ લેણ લાગી ભાઈ ગાડીઓની. જો ભાડો. અને ભાઈ 1.5 કલાક થી ટ્રાફિક માં ફસાયા. હા ભાઈ વિચારતો એવો હતો આ તો કઈ હેલિકોપ્ટર લઈને જાવ તું. ના પછી આવી ગયા પાટણમાં. આ છે માં સદી નો દરબાર ભાઈ. જય માં સદી. તો ચેવો લાગ્યો આજનો વ્લોગ? લાઈક કરજો, ફોલો કરજો. જય માતા.